નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। ગુજરાત, રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। યુપીના ગામોમાં મગર ઘૂસ્યા। અસમમાં 5 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત। કેદારનાથ વૈષ્ણોદેવી યાત્રા પણ રોકવામાં આવી। અમદાવાદના નિકોલમાં દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની કોર્ટે સજા ફટકારી। 9 વર્ષની બાળકીને સમોસાની લાલચ આપી જાડીઓમાં લઈ જયા બાદ દુષ્કર્મ આચર્યું અને ગુપ્ત ભાગે શરાબ રેડી માર્યાનો લાગ્યો હતો આરોપ। નવસારીમાં ભારે વરસાદને કારણે સર્જાયું પૂરનું સંકટ। ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી। પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ। શાળાઓ પણ બંધ। ટ્રાફિક વ્યવસ્થા પર માઠી અસર વર્તાઈ। 5 રૂપિયાવાળા પડીકા બાળકોને કરશે કેન્સર। બાલાજી અને અન્ય કેટલીક કંપનીના વેફર અને પાસ્તાના પેકેટ થયા લેબોરેટરીમાં ફેલ। કેન્સર થાય એવા ખતરનાક રંગ વાપરવાનો થયો ખુલાસો। વલસાડમાં પણ મેઘ તાંડવથી રસ્તા જળમગ્ન જોવા મળ્યા। વલસાડમાં 8 ઇંચ વરસાદ ખાબકતા 326 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા। જોખમી મુસાફરી ટાળવા તંત્રની અપીલ। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ 3 બાળકો સારવાર હેઠળ, જ્યારે 1 બાળકને ડિસ્ચાર્જ કરાયો। 27 દિવસમાં 5ના મોત। આરોગ્ય અધિકારીએ રજૂ કર્યો અહેવાલ। રાજ્યમાં ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક બિલકુલ વરસાદ ન પડતા ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા, તો બીજી તરફ ભીંડા, લીંબુ, કોબીજ અને ટામેટાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો। મિત્રો, વિડીયોને એક લાઈક કરી નાખજો અને સમાચાર અંત સુધી જોતા રહેજો, કારણ કે અગત્યના સમાચાર હજુ બાકી છે। ચાલુ વર્ષે મોંઘવારી 8% વધી। કરિયાણું તેલ, પેટ્રોલ અને ડીઝલ અને ઠંડા પીણામાં મોંઘવારીથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે ચિંતાનો વિષય। આવનારા સમયમાં હજુ પણ મોંઘવારી વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। દરિયામાં કરંટ। જૂનાગઢ, અમદાવાદમાં ધીમે ધીમે વરસાદ। નવસારી જિલ્લામાં 71 રસ્તા બંધ। સુરતમાં પૂરનું ફરીથી સંકટ ટળ્યું। 12 કલાકમાં 4 ઇંચ વરસાદથી અલથાણ અને બમરોલીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી। ભેદવાડા ખાડી 4 કલાક ભયજનક સપાટીથી ઉપર વહી। રહીશો ભરાયેલા પાણીથી પરેશાન જોવા મળ્યા। જમ્મુ કાશ્મીરમાં આકાશી આફત। 2 દિવસમાં 24ના મોત। વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા હાલમાં સ્થગિત કરવામાં આવે। મરનાર 24 લોકોને મૃતકના પરિવારને સરકાર આપશે 6 લાખ રૂપિયાની સહાય। ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા વિસ્તારમાં એરંડાનું વાવેતર 40%એ પહોંચ્યું। આવતા વર્ષ કરતાં એરંડાની ખેતીમાં ખેડૂતોએ દાખવ્યો વધારે રસ। ચાલુ વર્ષે એરંડાનું વાવેતર ધમાકેદાર રેકોર્ડ બ્રેક નોંધાય તેવી સ્થિતિ જોવા મળી। કોરોનામાં જીવ ગુમાવનારા જીએસઆરટીસીના કર્મચારીઓના પરિવારજનોને માટે સહાયની સરકારે કરી જાહેરાત। ₹25 લાખની આપશે સહાય। સરકાર કુલ 28.75 કરોડની સહાય ફાળવવામાં આવશે। નેપાળે ચલણી સિક્કા પરથી વિવાદિત નકશો હટાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો। ભારતના વિસ્તારો પોતાના વિસ્તારોમાં દર્શાવ્યા। સિક્કા પર પણ ભારતના વિસ્તારો દર્શાવ્યા। મિત્રો, સમાચાર હજી જોતા રહેજો, કારણ કે મહત્વના સમાચાર છેલ્લે જોવા મળી રહેશે। યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થયેલા જહાજ ઉપર મધદરિયો હુમલો। 4 ભારતીયોના મોત, 1 વ્યક્તિ ઘાયલના સમાચાર આવ્યા સામે। પેટ્રોલમાં ભેળવવામાં આવતા 20% ઇથોનેલના કારણે સાધનોના એન્જિન બગડવાના કોઈ પુરાવા મળ્યા નથી। એકદમ ચોખ્ખું પેટ્રોલ કોઈ દિવસ મળશે નહીં, સંસદમાં ભાજપ સરકારનો જવાબ। મિત્રો, હવે ભેંસ અને ગાય પર હવે બિલકુલ ઓછા વ્યાજ દરે અને ઓછા સિબિલ સ્કોરમાં મળશે 70,000 રૂપિયા સુધીની લોન। જૂના ટ્રેક રેકોર્ડના આધારે થશે ફાઇલની કામગીરી। આવનાર સમયમાં આ યોજનાના કારણે હજારો ખેડૂતો, પશુપાલકોને ઓછા વ્યાજ દરે લોન મળવાની સુવિધા પ્રાપ્ત થશે।
ભારતમાં ડેન્ગ્યુની પ્રથમ વેક્સિનને મળી મંજૂરી 4 થી 60 વર્ષ સુધીના વયના લોકો લઈ શકશે કંડેગા રસીના ડોઝ 2 થી 3 મહિનાના અંતરે આપવામાં આવશે ડોઝ અમેરિકા અને ઈરાનના તણાવથી બ્રેન્ટ ક્રૂડ $90 પાર એક જ અઠવાડિયામાં 16% વધારો ભારતમાં પણ મોંઘવારી વધવાનું જોખમ વિદેશી રૂપિયાનું રોકાણ પર દબાણ નોંધાયું મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો તો અમદાવાદમાં મોતના તાંડવ બાદ હવે ફાયર વિભાગ જાગ્યું ફટાકડા ફેક્ટરી પર બુલડોઝર ફેરવી 147 સ્થળોએ તપાસ અને 4 એકમો સીલ કરવામાં આવ્યા ગેરકાયદેસર ચાલતા ફટાકડાના કારખાના પર કાર્યવાહી દહેજમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ₹2212 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો 23 જિલ્લાઓમાંથી 877 કેસમાં પકડાયેલો નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો 278 પોલીસ કર્મચારીઓના અધિકારીઓને પણ સન્માનિત કરાયા સુરતમાં 2 બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર પ્રેમ લગ્ન કરનાર પત્નીની રડતા 2 હાથ જોડીને હર્ષ સંઘવીને પતિએ આજીજી કરી સંતાનો માટે પત્નીને ફરીથી અપનાવવા તૈયાર વરસાદી માહોલમાં કંકોડાની બજારમાં ભારે માંગ 1 કિલોના 190 થી 210 રૂપિયા બોલાયો ભાવ શહેરના લોકોને કંકોડાનું શાક ખાવાનો ક્રેઝ વધતા માર્કેટમાં કંકોડાની ડિમાન્ડ અને ભાવમાં થયો વધારો અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની થયેલી ચોરી બાબતે રાહુલ ગાંધીએ મોદીને લખ્યો પત્ર દરેક ટ્રસ્ટના ખાતા જાહેર થાય અને તમારું મૌન સ્વીકાર નહીં ચોરી મામલે પોલ ખોલવા મોદીને નમ્ર અપીલ કરી ગુજરાતમાં આજે પેટ્રોલની સરેરાશ કિંમત પ્રતિ લીટર 101.58 રૂપિયા ભાવ જોવા મળ્યો જ્યારે ડીઝલની લીટર દીઠ કિંમત 98.75 રૂપિયા સીએનજી ગેસના ભાવ 84 થી 90 રૂપિયા કિલો દીઠ જ્યારે ડોલરના ભાવ 96.42 રૂપિયા નોંધાયા ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના પાકોના બજાર ભાવ તો મેથીના ભાવ પ્રતિ 20 કિલોએ ₹1185 થી 1210 રૂપિયા બાજરીના ભાવ 420 થી 490 રૂપિયા રાઈના ભાવ 1375 થી 1465 રૂપિયા નોંધાયા એરંડાના ભાવ 1368 રૂપિયાથી લઈને 1417 રૂપિયા જીરાના ભાવ 3800 થી લઈને 4135 રૂપિયા ઘઉંના ભાવ 470 થી 515 રૂપિયા વરિયાળીના ભાવ 1370 થી લઈને 1750 રૂપિયા નોંધાયા રાજગરાના ભાવ 1650 થી લઈને 1810 રૂપિયા જ્યારે રજકાના બિયારણના ભાવ 7200 થી લઈને 9400 રૂપિયા નોંધાયા મિત્રો સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરવા વિનંતી અને રોજ સવારે આવા તાજા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી